કીપ યોર ગોલ હાયર દેન યોર સેલ્ફ. એ જે હોય કે તમે કોઈ ઓબ્જેક્ટિવ માટે કામ કરી રહ્યા છો એ તમારા કરતાં મોટું છે, કે એ લોકોની સેવાનું છે, અલગ અલગ વિસ્તારોમાં કામ કરવાનું છે, અલગ અલગ લોકોના ઇમ્પ્રુવમેન્ટ માટે કામ કરવાનું છે, એમની સિચ્યુએશન માટે. તો આઈ થિંક એ મારા કરતાં મોટું હતું. તો એવરી ટાઈમ આઈ સો અ સેટબેક આઈ ફેલ્ટ કે આઈ એમ વર્કિંગ ટુવર્ડ સમથિંગ બિગર એન્ડ હાયર. અને સેકન્ડલી નાના નાના સક્સેસીસ બહુ મળ્યા, જેમ કે 2 વાર પ્રિલિમ્સ ના થયું તો બહુ નાના માર્જિનથી ના થયું, તો એવું લાગ્યું કે વી આર ક્લોઝ, વી કેન મૂવ ફોરવર્ડ. પછી 2022માં પ્રિલિમ્સ થયું તો એવું થયું કે ઓર એક સ્ટેપ અચીવેબલ લાગ્યો. એવી રીતે નાના નાના સક્સેસીસે મોટિવેટ કર્યું. અને ડેફિનેટલી ફ્રેન્ડ્સ અને ફેમિલીનો સપોર્ટ બહુ જ રહ્યો. મારી મધર છે તો એ સિંગલ મધર છે, એમનું હાર્ડવર્ક, એમનાથી હું ઘણી ઇન્સ્પાયર થતી હતી કે આટલું હાર્ડવર્ક જો એ આ એજ પર નાખી શકે છે તો ડેફિનેટલી આઈ શુડન્ટ બી બોક ડાઉન બાય ધીસ સેટબેક્સ. સેકન્ડલી મારો બ્રધર છે, મારો પાર્ટનર છે, મારા મેન્ટોર હતા. તો આ બધા લોકોએ મને બહુ સપોર્ટ કર્યો. અને એમનો મારા પોટેન્શિયલમાં જે બિલીફ હતો એના કારણે ઘણીવાર જે એક્સટર્નલ વેલિડેશનની જરૂર હોય એ મને મળી જતું હતું.